સાદા બ્લાઉઝનું કટિંગ લંબાઈ લેવાની છે 15ની, બરાબર। 15ની લંબાઈ લીધા પછી ઉપરના ભાગમાં લેવાનું 2.5 ગળું, પહોળાઈ ગળું કહેવાય એને 2.5 ને, 3.5 લેવાના શોલ્ડર, 3 શોલ્ડર, 6 નો ખભો લેવાનો છે આવી રીતે। એનાથી વચ્ચે તમે 2 લેશો તો તમારે અહીંયા એકદમ આકાર રેડી બની જશે। જો તમે આના પછી 2 ના કરો તો અહીંયા આકાર બરાબર આવે નહીં। છાતી ત્યાંથી લેવાની છે જ્યાંથી આપણે ખભાની લીટી આવે ત્યાંથી લેવાની 10ની છાતી, એટલે આમ 8 હોય એમના પછી જો આમ આપણે 8 લેવામાં આવે છે, પણ 2 સિલાઈના રાખવામાં એટલે 10 લીધા, એટલે આમ તમારે સિલાઈમાં આટલું કાપડ દબાવવામાં આવશે। 9ની લેવાની છે કમર, બરાબર ગાઈસ। એમાંથી તમારે અહીંયાથી સીધું લેવાનું છે, 9ને ટચિંગ કરવાનું છે। જો કે તમારે આમાંથી કંઈ માપ લેવાનું નથી। પછી એમનું ગળું લેવાનું છે આપણને। ગળામાં તમારે જેટલું કરવું હોય એટલું થઈ શકે, પણ આપણે અત્યારે 5 રાખીએ। એક અહીંથી લીટી પાડવાની છે, એનાથી પછી તમારે આકાર કમ્પ્લીટ આવી શકે। જો તમે આ ના કરો તો તમારે આકાર આવે નહીં। એના પછી પાછળના ટક્સ જે લેવાના છે પહેલાંથી હું પછી 4 અહીંથી લઈ અને અહીંયા ત્યાંથી 4નું ટક્સ લેવાનું છે। પાછળનું ભાગ આ રેડી કરી દીધું। હવે 2 ભાગ અલગ કરી દેવાના છે। એમાંથી તમારે કમ્પ્લીટ 2 ભાગના અલગ કરી એમાંથી ગળું પણ કરી દેવાનું। જો કે તમારે પાછળનું ગળું અને આગળનું ગળું સેમ ના કરવાનું હોય તો નાનું મોટું કરી શકાય છે। પહેલાં તમારે આટલું કટિંગ કરી એમને અલગ પાડી દેવાનું છે, જેથી ખભા તમને ખ્યાલ આવી જાય કે આપણે કટિંગ સરળમાં થઈ ગયું છે। આ છાતીનું ભાગ અને કમરનું ભાગ 2 ટચમાં લઈ કાપી દેવાનું છે। એમને પાછું આમથી અલગ કરી દેવાનું। એક ભાગ તમારે આગળનું ભાગ કાઢી નાખવાનું। પાછળમાં તમારે મોટું ગળું કરવું હોય તો અહીંથી કાપી શકાય। અહીંયાથી કેટલું માપ લેવાનું ગાઈસ એ તમે થોડું ધ્યાનથી જોઈ લેજો। અહીંથી 6 લેવાના છે, નીચેથી 6 લેવાના છે, ઉપરથી નહીં। નીચેથી 6 લઈને એને તમારે આમ ચોરસ લીટી પાડવાની છે। એના પછી આમ તમારે ગોળ ગળું કરી દેવાનું છે। જો કે તમારે આ ચોરસ લીટી ના પાડો તો ગળાનું કમ્પ્લીટ આકાર આવે નહીં, એટલે તમારે આમ કરવાથી તમારે સરળ ગોળ થઈ શકે, બરાબર। હવે આ પાછળનો ભાગ છે, જે પાછળના ભાગમાં અહીંથી 4 છોડ્યા તો સામેથી પણ 4 છોડવાના રહેશે। અહીંથી સીધું વચ્ચેથી પહેલાં માર્ક કરવાનું છે આપણે। અહીંથી ત્યાંથી 4 લીધા, પછી અહીંથી 4 લઈ અને સામેથી ટક્સવાળો ભાગ છે ને એ પણ આમ 4 લઈ લેવાના, બરાબર। આ પાછળના ટક્સ આવશે, ડાશ કહેવામાં આવે છે ને, એ પાછળનો ભાગ તમારે અલગ કરી દેવાનું। હવે લેવાનું આગળનું ભાગ। આગળ તો આપણે ગળું કરી દીધું છે, એનું કંઈ વાંધો નહીં, પણ આગળના ભાગ જે ખભો હોય એનાથી તમારે 1 ઇંચ જેટલું, અડધું ઇંચ જેટલું તમારે આગળનો ભાગ ખાડાવાળો ભાગ કરવામાં આવશે। એ તમારે આવી રીતે કટિંગ કરી દેવાનું, જેથી તમારે કરચોલી આગળ આવે નહીં। 2 ભાગ થયા પછી એને અલગ કરી દેવામાં આવશે। આ 2 ભાગ બટનવાળું ભાગ અને ગાચ બટન એને મારવામાં આવે છે। પછી આમ તમારે વચ્ચેથી માપ લેવા માટે, ટક્સ લેવા માટે ગળુંથી તમારે આમ વચ્ચે ભાગ કરવાના, જેથી તમારે અહીંયા ખ્યાલ આવે કે વચ્ચેથી મારે કેટલા ટક્સ લેવાના, એ તમારે 4 લેવામાં આવશે। આ 4 ટક્સ લેવાના વચ્ચેથી, અને ત્યાંથી નીચેથી 5 છોડી અને 4નો બીજો ટક્સ લેવામાં આવશે। પછી બીજો આટલી જગ્યા છોડીને સામેથી બીજો ટક્સ લેવામાં આવશે। એટલે આ 3 ટક્સવાળું બ્લાઉઝ કહેવામાં આવે છે। આ તમારે માપ લીધા પછી આનું માપ ના લો તો તમને વાંધો નહીં,
પણ એનું માપ તમારે આમ ડાયરેક્ટ ઉપર મૂકી દેવામાં આવશે. જોથી તમારે શાપ પડી જાય છે તો તમારે જે માપ હોય છે આગું પાછું થાય નહીં. એટલે એનાથી છાપ પડ્યા પછી તમે ડાર્ક કરી શકો છો તો તમને સહેલાઈથી ફાઈ શકે. આ તમારે બ્લાઉઝ આગળનું અને આ ભાગ પાછળનું ભાગ છે. જુઓ તમારે આ પાછળનું ભાગ થઈ ગયું, આ બે ભાગ આગળના થઈ ગયા. હવે ગાઈસ તમારે બાયનું કટિંગ બતાવીશ. કટિંગ થાય છે બાયનું થોડું ધ્યાન આપી દેજો બેનો. અને આ એમાં 4 ભાગ કરવાના છે આપણને. જ્યાંથી બાય લેવા માટે આપણને સરળ, અહીંયાથી બંધ ભાગ હોય ત્યાંથી આપણે લંબાઈ લેવાની છે 8ની. કોઈને 8ની બાય લાંબી કરવી હોય તો 8 લેવાના, કોઈને 10 લેવા હોય તો એ વાંધો નહીં, પણ કાપડ હોય એ પ્રમાણે આપણે 10ની કરી દેવામાં આવશે. અહીંયા એકદમ ટચ કરવાનું, એના પછી બેનું ટચ કરવાનું. બાયનું કટિંગ એકદમ સરળ છે, જોઈ લો તમે કમ્પ્લેટ. ત્યાંથી આપણે ખભામાં, બ્લાઉઝના ખભામાં 6 લીધા હોય તો અહીંયા આપણે 9 લેવાના. 9નો ખભો આરામથી તમારે બાએ બેસી શકશે. બરાબર. પહેલાં આપણે આ ખાનું બનાવવાનું છે. જો કે તમારે કટિંગમાં તમારે ડાયરેક્ટ આવી શકે, માપ આવી શકે, એટલા માટે આ ખાનું બનાવવાનું છે. એમાંથી મોરી લેવાની છે, નીચેથી મોરી 8 લેવાની. મોરી લીધા પછી તમે જે આ લીધું છે ને 10નો ખભો, 9નો ખભો, એનાથી તમે અહીંયા ટચ કરી દેવાનું છે ને. પછી તમારે જે ઉપરનું જે ડિઝાઇન હતી એનાથી ઉપરથી માર્ક કરી અને ડાયરેક્ટ તમારે શેપ આપવાનું છે બાયનું. આ લંબાઈ લીધી 10ની, એમાંથી 2 છોડવામાં આવશે. ખાનું બનાવ્યું 9નું, આ પણ 9 બનાવી દેવાનું. અને ગાઈસ તમે જોઈ શકો છો મોરી તમારા જેટલી માપની હોય એટલી કરી શકો છો. મેં અહીંયા 8 લીધા છે. જો કે તમે પાતળા હોય તો 7 પણ લઈ શકો છો. ફિટિંગ તમારે 2 આવશે. એમાં ફિટિંગમાં 2 લઈને પછી તમારે ફિટિંગ કરવાની છે. હવે ગાઈસ હું તમને કટિંગ કરીને બતાવી શકું છું. એમાં જોઈ લો, તમે થોડું ધ્યાન આપશો. અહીંયાથી કટિંગ કર્યા પછી તમારે આ માપ અહીંયાથી ડાયરેક્ટ તમારા શેપ બનાવવાનું છે. બનાવ્યા પછી તમારે અહીંથી કટિંગ કર્યા પછી 2 ભાગ અલગ કરી દેવામાં આવશે. આ 2 ભાગ અલગ કર્યા પછી તમારા ખાડાવાળો ભાગ બધા બાયોમાં કટિંગ કરવું પડે છે. કેમ કે તમે એ નહીં કરો તો તમારા બાયનો શેપ બરાબર, બાયોનું ભાગ તમારે આવશે નહીં, કરચોલીઓ પડશે. એટલા માટે 1 ઇંચ જેટલું અહીંથી કાઢી ત્યાં મૂકવાનું છે. બરાબર. પછી તમે અહીંયા મૂકી શકો છો. કેવું ખાડાવાળો ભાગ આવ્યો છે. સામે સામે બાય ખોલી દેવાની છે. આમ કરીને એક બાય સામે રાખો, પછી બીજી બાય સામે રાખો. તમને થઈ શકે કે ભાઈ ખાડાવાળો ભાગ વચ્ચે વચ્ચે આવી છે સામે સામે, તો કહેવાય બાયનું કટિંગ. ચાલો, ગળાપટ્ટી કરવા માટે તમારે આટલું ભાગ લેવાનું છે. અહીંયાથી બંધ ભાગ રાખવાનો છે. પછી તમારે પાછળની ગળાપટ્ટી કરવા માટે ગળું બંધ ભાગમાં ડાયરેક્ટ અહીંયા મૂકી દેવામાં આવશે. અહીંયા મૂકવા પછી તમારે ડાયરેક્ટ કટિંગ કરવાનું નથી, ડાયરેક્ટ પેપર પરથી કટિંગ કરી શકો છો, પણ તમારે કપડા પર પણ કરી શકો છો. ડાયરેક્ટ અહીંયા દોર્યા પછી તમારે અહીંથી આ લઈ લેવાનું છે. 1-2 ઇંચ આટલી લીટી પાડીને તમારે ડાયરેક્ટ અહીંયાથી માપ લેવામાં આવશે. બરાબર. ગળાપટ્ટીમાં કઈ સહેલાઈથી ગળાપટ્ટી છે. આવી રીતે ગોળ ભાગ આખું કાપવામાં આવશે. આ કાપ્યા પછી તમારે જે સાઈડનું ભાગ હતું 1 ઇંચ 2 ઇંચ લઈને તમારે પટ્ટી વાળવા માટે કાપડ રાખવામાં આવશે. આ ગળાપટ્ટી તૈયાર થઈ ગઈ છે. જુઓ તમે ગાઈસ જોઈ શકો છો. પાછળ રાખીને મૂકી બતાવું છું હું તમને કેવી રીતે લગાવવામાં આવશે. પહેલાં પટ્ટી આમ લગાવવાની, પહેલાં મૂકી દો. આ ગળાપટ્ટી મૂક્યા પછી તમને ખ્યાલ આવશે કે આવી રીતે સિલાઈ કરીને લગાવવામાં આવશે. એ પટ્ટી આખી ડાયરેક્ટ અંદર વાળવામાં આવશે. પછી આ પટ્ટી વાળીને ડાયરેક્ટ અંદર 3 સિલાઈ કરી શકો છો. સિલાઈ કર્યા પછી લેસ નાખી હોય તો બી નખાય. આ પાછળનો ભાગ તૈયાર થઈ ગયો છે. આપણે ગાઈસ હવે આપણને આગળની ગળાપટ્ટી કરવાની છે. આગળની પટ્ટીમાં પણ 2 ભાગ રાખવાના છે. જેથી બંધ ભાગ ના હોય તો આગળ તો ચાલે, પણ આગળ 2 ભાગ અલગ કરવાના. એટલા માટે તમારે બંધ ભાગ ના હોય કાપડ તો પણ ચાલે. એને પણ તમારે આમથી આમ દોરી શકાય છે. 1 ઇંચ લીટી પાડવાની છે. આટલું જ
પછી એનાથી તમારે અહીંયાથી આગળ આ ભાગ કરવાનો છે. અહીંયાથી વચ્ચેથી કટિંગ કર્યા પછી બે ભાગ અલગ પાડી દેવામાં આવશે. આગળની ગળા પટ્ટી તૈયાર. ગાઈસ તૈયાર થઈ ગઈ છે. તમને લગાવવાની સરળ ખ્યાલ આવી જશે. એમાં તમારે બધું ધ્યાન આપીને ડાયરેક્ટ અહીંયા ટક્સ મારશો ત્યારે એના ઉપર જ ગળા પટ્ટી રાખવામાં આવશે. આ રીતે લગાવી દેવાની છે. આગળ પાછળની તો તમને ગાઈસ બતાવી દીધી છે. એવી રીતે આગળની પણ લગાવી દેવાની છે. પછી આવશે ગાઈસ કમર પટ્ટા. એના પછી બટન પટ્ટી બાજ પટ્ટી લગાવવામાં આવશે. ગાઈસ ધ્યાન રાખજો, આમાં હું કટિંગ કરીને તમને બતાવી દેવામાં આવું છું. અહીંયાથી તમારે આ ભાગ લીધા પછી એક પટ્ટી થોડી પહોળાઈથી 4 ભાગ 1 ઇંચની નહીં લેવાની, એમાં 3 ઇંચની પટ્ટી લેવાની છે. નીચેથી સિલાઈ કરવાની છે. એ સિલાઈ કર્યા પછી તમારે ગાઈસ આના ઉપર આમ સિલાઈ લેવામાં આવશે. એ થઈ ગઈ તમારે બટન પટ્ટી. એ અંદર ડાયરેક્ટ અંદર જવા નથી દેવાની, ઉપર દેખાવું જોઈએ એ તમારે બટન પટ્ટી થઈ ગઈ ગાઈસ. બીજામાં તમારે આવી રીતે પટ્ટી લેવાની છે. બીજું કાપડ લેવાનું છે. એનું કાપડ તમારે કાપવામાં આવશે નહીં, પણ થોડી પટ્ટી તમારે થોડી પહોળાઈ રાખવામાં આવશે. જો કે તમારે આ પટ્ટી લગાવ્યા પછી અહીંયા લગાવવાની છે. એ ગાઈસ તમારે ગાજની પટ્ટી કહેવામાં આવે છે. ગાજ બનાવવામાં સરળ રહેશે. અહીંયા લગાવીને ડાયરેક્ટ અંદર જવામાં આવશે. એ પટ્ટી અને આ પટ્ટીનું અંદર આ બહાર રહેશે અને અંદર જવા દેશું. આ બટન પટ્ટી ગાજ પટ્ટી.